નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી તાલુકા હેલ્થ કચેરી અમરેલી દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિન આ દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 મે વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ માટે WHO દ્વારા દર વર્ષે થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ઉજવવામાં આવનાર WNTD 2024ની આ થીમ હાનિકારક તમાકુ ઉત્પાદનો સાથે યુવાનોના લક્ષ્યાંકને સમાપ્ત કરવાની હિમાયત કરવાના પર કેન્દ્રિત છે. અને આ પ્રવચન યુવા લોકો અને નીતિ નિર્માતાઓ અને તમાકુ નિયંત્રણ હિમાયતો માટે વિશ્વ સ્તરે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા સરકારને એવી નીતિ અપનાવવા વિનંતી કરવા માટે એક મંચ પૂરો પાડે છે જે યુવાનોને તમાકુ સંબંધિત ઉદ્યોગોની ચાલાકીથી બચાવે છે. તમાકુ નિયંત્રણ સમુદાયના અસાધારણ પ્રયાસોના કારણે વર્ષોથી સિગારેટના ધૂમ્રપાનમાં ઘટાડો થયો હોવા છતાં આ નબળા જૂથોની સુરક્ષા માટે વધુ કરવું જોઈએ. અને આ દિવસ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા RCHO તેમજ એપિડેમિક મેડિકલ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અમરેલી દ્વારા અમરેલી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય તથા અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા તમાકુ નિર્દેશ આજરોજ શહેરી સિટી પોલીસ અધિકારી મદદથી 57 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 2480 દંડ પેટે વસૂલ કરવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ તેમજ નિકોટિન પાઉચ જેવી પ્રોડક્ટ યુવાનોમાં લોકપ્રિયતા મેળવી રહી છે. તેથી WNTD 2024 સરકારનો અને તમાકુ નિયંત્રણ સમુદાયને વર્તમાન અને ભાવિ પેઢીનું રક્ષણ કરવા અને તેનાથી થતા નુકસાન માટે તમાકુ ઉદ્યોગને જવાબદાર ઠેરવવા હાકલ કરી છે. આ ઉમદા કામગીરી દંડ વસૂલાત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના MO તથા મેલ સુપરવાઇઝરો દ્વારા કરવામાં આવેલ છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. 31મી મે વર્લ્ડ નો ટોબેકો ડે ના અનુસંધાનમાં અમરેલી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ટોબેકો દિવસની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવેલું છે. જેના ભાગરૂપે આજે બાઇક રેલીનું આયોજન કરેલ છે, જે જિલ્લા પંચાયત ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. ત્યારબાદ જે અમરેલી શહેરના વેપારીઓ જે છે એમની સાથે એક મિટિંગ કરી તેમનામાં પણ નો ટોબેકો અંગેની જાગૃતિ માટેનું એક વર્કશોપનું પણ આયોજન કરેલ છે. એ ઉપરાંત અમરેલી જિલ્લાના તમામ PHC, CHC ખાતે ટોબેકોથી થતા નુકસાનની જાગૃતિ માટેના કાર્યક્રમો ગોઠવવામાં આવેલા છે. અમરેલી જિલ્લામાં CDHO તરીકે ડૉક્ટર RM જોશી અત્યારે ફરજ બજાવું છું. આજે 31મી મે એટલે વર્લ્ડ નો ટોબેકો ડે એ આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ. તમાકુને કારણે કેન્સર અને એ સિવાયના જે અન્ય રોગો લોકોમાં ખૂબ પ્રમાણમાં નોન કોમ્યુનિકેબલ ડિસીઝ જે વધી રહ્યા છે, એ જે મૃત્યુનું કારણ અથવા બીમારીનું કારણ છે, એ વિશે લોકોમાં જાગૃતિ આવે. તમાકુનો કોઈ પણ પ્રકારે, એ તમાકુ હોય, માવો હોય, ગુટખા હોય, ખૈની હોય, કે એનો કોઈપણ રીતે ઉપયોગ ના કરે લોકો, એમાં જનજાગૃતિ લોકોમાં આવે અને લોકો પોતે જ તમાકુ ક્વિટ કરે એ માટે પ્રચાર પ્રસાર અને લોકોમાં જે આ ભાવના કેળવવી જોઈએ, પોતે જ સમજવા જોઈએ. એટલે એના પ્રયત્નના ભાગરૂપે આરોગ્ય વિભાગ આજે અહીંયા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. NGO સાથે અને પ્રાઇવેટ સંસ્થાઓ સાથે મળી અને એક સેમિનાર કરીએ છીએ. અત્યારે એક વર્કશોપ થઈ રહ્યો છે. તદુપરાંત અમારા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરમાં આરોગ્યના કર્મચારીઓ છે એ લોકોમાં જનજાગૃતિનો સંદેશ ફેલાય એ માટે આજના દિવસે એક ખાસ ઝુંબેશના ભાગરૂપે લોકોમાં જાગૃતતા આવે, લોકો સમજે કે આપણે તમાકુ આરોગ્ય માટે નુકસાનકારક છે, આપણી આવતી પેઢીને આમાંથી બચાવવું છે. તો એના માટે આપણે અત્યારથી આપણે અને આપણા બાળકોમાં આ સંસ્કારોનું સિંચન કરવું પડશે. એ માટે પ્રયત્નશીલ થાય એ માટે અમે આજે એક ખાસ પ્રયત્ન કરી રહ્યા છીએ અને લોકોની આમાં ભાગીદારી અમે ઈચ્છીએ છીએ. નહીંતર અમે સક્સેસ નહીં થઈ શકીએ. એક સિસ્ટમ લોકો જો સપોર્ટ કરે તો જ સક્સેસ થાય. થેન્ક યુ.